અમદાવાદ પ્લેન ક્રેશ વિજય રૂપાણીના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં થશે પૂર્વ સીએમના અંતિમ સંસ્કાર. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. ત્યારે આજે વહેલી સવારે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી ગાંધીનગર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે અંજલિબહેન રૂપાણી શુક્રવારે લંડનથી સ્પેશિયલ ચાર્ટર પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યારે ઋષભ રૂપાણી શનિવારે વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર પહોંચ્યા હતા. ઋષિકેશ પટેલ, પુરુષોત્તમ રૂપાલા સહિતના ભાજપના રાજકીય નેતાઓ અને સગા સંબંધીઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા હતા. ત્યારે દિવંગત રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. વિજય રૂપાણીના બહેનના ડીએનએ સેમ્પલ લેવાયા છે. તે મેચ થયા બાદ આ માટેની તારીખ જાહેર કરાશે. વિજય રૂપાણીના નિવાસસ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને અંતિમ વિધિ રાજકોટમાં કરવામાં આવશે. વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી હોય પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં અંતિમ યાત્રા યોજવામાં આવશે. રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમ યાત્રા પ્રસ્થાન કરશે અને જ્યાં તેઓ મોટા થયા તે દિવાનપરા ખાતે પણ અંતિમ યાત્રા પહોંચશે. આ માટે વ્યવસ્થા માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે. 12 જૂને સર્જાયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું કરુણ મોત નીપજતા તેમના વતન રાજકોટમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે બપોર 2 વાગ્યા સુધી અડધો દિવસ બજારો સહિત સ્વૈચ્છિક બંધનો નિર્ણય વિવિધ સંસ્થાઓએ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિજયભાઈની અંતિમ યાત્રા પણ રાજકોટમાં યોજાશે, જે માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં વિવિધ સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, શહેર કોંગ્રેસ સમિતિ, રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન, ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન, સર લાખાજી રાજ રોડ મર્ચન્ટ એસોસિએશન તેમજ અન્ય મંડળો, સંસ્થાઓએ ઊંડા શોક લાગણી વ્યક્ત કરીને શનિવારે તમામ બજારો બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખીને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા નિર્ણય લીધો અને અપીલ કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.